ત્રીજી બેદરકારી એ સામે આવી કે રેસ્ટોરન્ટ બેઝમેન્ટની અંદર ચાલતું હતું અને બહાર આવવા તરફ એક ડિજિટલ લોક હતું અને આગ લાગવાને કારણે પાવર કટ થઈ ગયો તો એ ડિજિટલ લોક ખુલી જ નહીં શક્યું અને એને કારણે ઘણા બધા લોકો બહાર નીકળી નહીં શક્યા અને ફસાઈ ગયા. દિલ્હીમાં આજે એક હોટલમાં વહેલી સવારે આગ ફાટી નીકળી અને 21 લોકોના મોત થયા. ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની યાદ આવી ગઈ, કારણ કે દિલ્હીમાં પણ જેવી રીતના તક્ષશિલામાં લોકો જીવ બચાવવા માટે ઉપરથી કૂદ્યા હતા, એવી જ રીતના દિલ્હીમાં પણ હોટલમાં જીવ બચાવવા માટે લોકો ઉપરથી કૂદ્યા અને સ્થાનિક લોકોમાં હજુ પણ માનવતા છે એટલે લોકોએ ગાદી ગોદડા નીચે રાખી દીધા અને લોકો ઉપરથી કૂદ્યા અને ઘણા બધાના એમાં જીવ બચી ગયા અને 40 લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આખી ઘટનાની અંદર 5 બેદરકારી સામે આવી છે, તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દિલ્હીના માલવીય નગર વિસ્તારની અંદર લેમન ગ્રીન રેસ્ટોરન્ટ આવેલી છે અને એમાં સવારે 8:50 વાગે આગ ફાટી નીકળી અને રેસ્ટોરન્ટની ઉપર એક ફ્લોરિસ સ્ટે કરીને હોટલ છે, ત્યાં સુધી આગ પહોંચી ગઈ અને આ હોટલની અંદર મોટે ભાગના વિદેશી લોકો રહેતા હતા અને એવા લોકો રહેતા હતા કે આ વિસ્તારની અંદર એમ્સ હોસ્પિટલ આવેલી છે, એટલે એમાં એમ્સ હોસ્પિટલમાં એમના સગાઓની સારવાર ચાલતી હોય તો એવા એમના નજીકના લોકો આવી હોટલની અંદર રહેતા હતા. એમને સપને પણ ખ્યાલ નહોતો કે આ વહેલી સવારે આજે એમના માટે આખરી દિવસ હશે. સુરતમાં પણ વર્ષો પહેલાં વરાછાના તક્ષશિલામાં આગની ઘટના બની ત્યારે વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે જે મળે ત્યાંથી ભૂચકા મારી દીધા, સાડીના છેડા પકડીને કૂદ્યા, લોકોએ હેલ્પ બી કરી. તો આવી જ ઘટના ત્યાં દિલ્હીમાં પણ બની અને એક માતા તો એના દીકરાને છાતીએ વળગાડીને 3જા માળેથી કૂદી પડી અને નીચે લોકોએ ગોદડા રાખેલા હતા તો માતા અને પુત્ર બંનેના જીવ બચી ગયા અને બધા લોકોને રેસ્ક્યુ કરાયા અને 41 લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં પણ આવ્યા. પણ આ આખી ઘટનાની અંદર 5 લાપરવાહી સામે આવી છે, કારણ કે આ 21 નિર્દોષ લોકો મોતને ભેટ્યા એના માટે જવાબદાર કોણ? દર વખતે આવું જે પ્રમાણે થાય છે કે એકબીજા પર દોષારોપણ થશે, કોઈ પોતાની જવાબદારી નિભાવશે નહીં, કોઈ પોતાની જવાબદારી નક્કી કરશે નહીં અને આખરે પાછું જેમ હતું એમ થઈ જશે. તો આ ઘટનાની અંદર 5 લાપરવાહી સામે આવી. એક લાપરવાહી એ હતી, દિલ્હી સરકાર તરફથી આ હોટલને બેડ એન્ડ બ્રેકફાસ્ટ કન્સેપ્ટ હેઠળ 6 રૂમ બાંધવાની પરવાનગી આપેલી હતી, પરંતુ આ હોટલવાળાએ 25 રૂમ તાણી દીધા હતા અને કેટલીક રૂમ તો બેઝમેન્ટમાં બનાવી દીધેલી હતી. બીજી લાપરવાહી એ હતી કે આટલું બધું દેશમાં ઘણા સમયથી હોબાળા મચેલા છે, પરંતુ આટલી મોટી હોટલ હોવા છતાં ફાયર એનઓસી લેવામાં નહોતી આવી. ત્રીજી બેદરકારી એ સામે આવી કે રેસ્ટોરન્ટ બેઝમેન્ટની અંદર ચાલતું હતું અને બહાર આવવા તરફ એક ડિજિટલ લોક હતું અને આગ લાગવાને કારણે પાવર કટ થઈ ગયો તો એ ડિજિટલ લોક ખુલી જ નહીં શક્યું અને એને કારણે ઘણા બધા લોકો બહાર નીકળી નહીં શક્યા અને ફસાઈ ગયા. ચોથી બેદરકારી એ સામે આવી કે કોઈક કારણોસર એમ્બ્યુલન્સ મોડી પહોંચી અને એને કારણે સમયસર ઘણા બધા લોકોને સારવાર નહીં મળી અને એમાં લોકો મોતને ભેટ્યા. સ્થાનિક લોકોએ મદદ કરી અને ગંભીર રીતના ઘવાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા. પાંચમી બેદરકારી એ સામે આવી કે સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગ પાસેથી આ હોટલની મંજૂરી જ નથી લેવામાં આવી અને આ હોટલની અંદર કોઈ પણ સેફટીના સાધનો પણ નહોતા. એટલે આપણા દેશની અંદર એટલું બધું લોલમ લોલ ચાલે છે કે લોકો બિંદાસ ગેરકાયદે બધું તાણી દે,
કોઈ ફાયર એનઓસીની અને હવે પછી બધો હોબાળો ચાલશે ત્યારે કમિટી બનશે અને પછી આની પર જવાબદારી એવું ઠોકાઠોક થશે અને આખરે કોઈની ઉપર પણ પગલાં લેવાશે નહીં. નવાઈની વાત એ છે કે દિલ્હીમાં છેલ્લા 5 મહિનાની અંદર આગની ઘટનામાં ટોટલ 66 લોકોના મોત થયા છે. જાન્યુઆરીમાં 6 લોકોના મોત થયા, ફેબ્રુઆરીમાં 6, માર્ચમાં 15, એપ્રિલમાં 5, મેમાં 13 અને જૂનમાં 21 લોકોના મોત. અને હજુ પણ મોતનો આંકડો વધી શકે છે એવું જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.